ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા। ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની। અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાયા છે। યુએસ માર્કેટ તરફથી વાત કરી લઈએ તો ડાઉમાં એક પોઝિટિવ સેટઅપ બનતો દેખાઈ રહ્યો છે અને સતત છઠ્ઠું મહિનો આપણે જોઈ રહ્યા છે જ્યાં એક તેજી સાથેનું કામકાજ ડાઉ જોન્સમાં બનતું દેખાયું છે। એની સાથે અન્ય ઇન્ડાઇસીસમાં પણ પોઝિટિવ સેટઅપ બન્યું છે। તો યુએસ માર્કેટ તરફથી કહી શકાય એક પોઝિટિવ સંકેતો બનતા દેખાયા હતા। વાત કરી લઈએ ચીન પર જે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે નિવેદન આવતા દેખાયા છે, કારણ કે તે પણ ઘણા મહત્વના ડેવલપમેન્ટ છે। તાઇવાન વિરુદ્ધ હવે અહીંયાથી કાર્યવાહી નહીં કરે ચીન, આ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે। અને ટ્રમ્પ જ્યાં સુધી પોતાના પદ પર છે ત્યાં સુધી ચીન જે છે તે અહીંયાથી કાર્યવાહી નહીં કરે। સાથે જ ટ્રમ્પને ચીન એ કાર્યવાહી ન કરવાનો ભરોસો પણ આપ્યો છે। એટલે આ બંને વચ્ચે જે વાતચીત થઈ છે તેના પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે। અને તાઇવાન પર ખાસ કરીને ચીન તરફથી પણ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે। ચીનનું કહેવું છે કે તાઇવાન ચીનનો અભિન્ન હિસ્સો છે અને કોઈ પણ તેમને અલગ અહીંયાથી નહીં કરતું જોવા મળે। સાથે જ તાઇવાનનો મુદ્દો તેમની માટે આંતરિક મુદ્દો છે તેવું ચીન કહી રહ્યા છે અને આ મુદ્દે કોઈને પણ બોલવાનો હક નથી। તો અહીંયા આ ડેવલપમેન્ટ પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે। બીજી બાજુ ટ્રમ્પ અને આપણે જાણીએ છીએ શી જિનપિંગ વચ્ચે બેઠક થઈ હતી, એની પણ અસર હવે આપણને આવતી દેખાઈ રહી છે, કારણ કે આ બંને દેશોના અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક આપણને થતી દેખાઈ હતી, જ્યાં હવે રેર અર્થ મેટલ્સના એક્સપોર્ટ પર પ્રતિબંધ અહીંયાથી ચીન નહીં લગાવે। સાથે જ વાત કરી લઈએ તો અમેરિકાની કંપનીઓ પર જે તપાસ ચાલી રહી હતી તે અહીંયાથી ચીન પૂર્ણ કરતી જોવા મળશે। સાથે જ ગેલિયમ જર્મેનિયમના એક્સપોર્ટ માટે જે લાયસન્સ છે તે અહીંયાથી ચીન હવે આપતું જોવા મળશે અને એની સાથે પણ એન્ટિનિયમ સાથે ગ્રેફાઇટના એક્સપોર્ટ માટે પણ ચીન અહીંયાથી લાયસન્સ આપશે। સાથે યુએસની ચીપ કંપનીઓ વિરુદ્ધ જે એન્ટી ટ્રસ્ટ તપાસ હતી તે પણ અહીંયાથી ચાઇના પૂર્ણ કરતી જોવા મળશે। સાથે એન્ટી મોનોપોલી એન્ટી ડમ્પિંગ તપાસને પણ અહીંયાથી પૂર્ણ કરશે ચાઇના। તો ચાઇના તરફથી આ ભરોસો જે છે તે અહીંયાથી યુએસને આપવામાં આવ્યો છે, એટલે આ અસર જે છે તે હવે આપણને થતી દેખાઈ રહી છે। બીજી બાજુ ચાઇનાની જે બેઠક હતી ત્યારબાદ તેમને શું નિવેદન આવ્યા છે તેના પર પણ નજર કરવાની રહેશે। તેવું કહી રહ્યા છે કે હવે અમેરિકા સાથે મળીને કામ કરવા ચાઇના તૈયાર છે। સાથે બંને રાષ્ટ્રપતિ વચ્ચે કરાર અંતર્ગત કામ જે છે તે અહીંયાથી થતું જોવા મળશે અને ગતિરોધક ઘટાડવા અને સહયોગ વધારવા પર ખાસ કરીને ભાર મૂકવામાં આવશે। તો આ ખાસ આ મોટા ડેવલપમેન્ટ કહી શકાય, કારણ કે હવે ઓવરઓલ કહી શકાય કે યુએસ અને ચાઇના વચ્ચે જે ડીલ છે તે અહીંયાથી આપણને આગળ વધતી દેખાઈ રહી છે। પણ એની સાથે ક્રૂડ ખાસ કરીને ફોકસમાં ફરી એકવાર આવતું દેખાઈ રહ્યું છે, કારણ કે ઓપેક પ્લસ દેશોની જે બેઠક હતી તેમાં ડિસેમ્બરમાં પણ તેમણે ઉત્પાદન વધારવાનો અહીંયાથી નિર્ણય કર્યો છે અને ડિસેમ્બરમાં લગભગ 1.37 લાખ બીપીડી એટલે બેરલ પ્રતિ દિવસનો વધારો જે છે તે અહીંયાથી કરતું જોવા મળશે ઓપેક પ્લસ। સાથે વેનેઝુએલા પર હુમલાની કોઈ યોજના અત્યારે નથી તેવું ટ્રમ્પ કહી રહ્યા છે, એટલે આ નિવેદનની પણ અસર આપણને જોવા મળશે। જેપી મોર્ગન ગોલ્ડમેન સેશ ક્રૂડમાં ઘટાડાની આશા તેમને બનતી દેખાઈ રહી છે અને બંને એજન્સીનું માનવું છે કે બ્રેન્ટના ભાવ ઓલમોસ્ટ $60 નીચે આપણને આવતા જોવા મળી શકે છે આવનાર દિવસોમાં। તો આ ક્રૂડને લઈને પણ ડેવલપમેન્ટ જે રીતે આવતું દેખાઈ રહ્યું છે એની અસર પણ ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ પર આજના દિવસે જોવા મળશે। પણ ઓવરઓલ જો વાત કરી લઈએ એશિયન માર્કેટની તો ત્યાંથી થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા, કારણ કે ઇન્ડાઇસીસમાં જુઓ જે રીતનું કામકાજ આપણને બનતું દેખાયું છે, નિક્કાઈ કોસ્પી તાઇવાન ઇન્ડેક્સ 0.5% લઈને 2.25% સુધીની પોઝિટિવિટી જોઈ રહ્યા છે આપણે। શેંઘાઈ થોડું ઘટ્યું છે, સ્ટ્રેટ ટાઈમ સેંગસેંગમાં 0.5% વધુની પોઝિટિવિટી સાથેનું કામકાજ છે। તો થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે। પણ ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજની વાત કરીએ તો મામૂલી એવી નરમાશ અત્યારે જુઓ 57 પોઈન્ટ્સનું વેચવાલી અને લેવલ સ્પેસિફિક 25,850ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપતા દેખાઈ રહ્યા છે। તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ અને એશિયન માર્કેટ તરફથી થોડાક મ્યુટેડ સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય આજે થોડી ઘણી નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। આરતી, આભાર આપનો સમગ્ર